હવે આપણે પાઠ્યપુસ્તકમાં ક્વેશ્ચન આન્સર જોઈશું. સવાલ નંબર 1, રિહાનાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે છે? આપણે એક બિંદુ દોરીએ ધારો કે, તો એની અંદરથી વિચાર કરો કે આપણે કેટલી રેખાઓ બનાવી શકીએ. તો એક રેખા આમ દોરી શકું, આપણે આગલા વિડીયોમાં જોઈ જ ગયા છે. બીજી રેખા આ રીતે પણ દોરી શકું, ત્રીજી રેખા આ રીતે દોરી શકું. આવી હું દોરતી જાઉં તો અસંખ્ય રેખાઓ હું એક બિંદુમાંથી પસાર થતી હોય એવી દોરી શકું. તો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક બિંદુ છે અને એ બિંદુમાંથી અલગ અલગ રેખાઓ પસાર થાય છે. આવી અસંખ્ય રેખાઓ આપણે એક બિંદુમાંથી પસાર કરી શકીએ. એક બિંદુ માત્ર એક સ્થાન દર્શાવે છે. તે બિંદુમાંથી તમે રેખાને કોઈ પણ દિશામાં દોરી શકો છો. કારણ કે દિશાઓની સંખ્યા અનંત છે, તેથી એક જ બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે છે, અથવા એમ કહી શકીએ કે અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 2, શીતલે કાગળના એક ટુકડા પર બે બિંદુઓ દર્શાવ્યા. તે આ બંને બિંદુમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે છે? આ પણ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છે. બે બિંદુઓ દર્શાવો, 1 અને 2. આને આપણે નામ આપી દઈએ એ અને આને નામ આપી દઈએ. આ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી આપણે ફક્ત એક જ રેખા દોરી શકીએ. બીજી કોઈ રેખા એવી આપણે બનાવી શકીએ નહીં કે જે બંને બિંદુમાંથી પસાર થતી હોય. જો અહીં આકૃતિમાં બતાવેલી છે રેખા AB. એક આ બિંદુ છે અને આ બીજું બિંદુ છે. બંનેમાંથી પસાર થતી હોય એવી આપણે એક જ દોરી શકીએ, બીજી રેખા બનાવી શકીએ નહીં. તો આનો જવાબ શું આવશે? બંને બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આકૃતિ 2.4. આકૃતિ જોવી પડશે આપણે 2.4 માં રેખાખંડોના નામ આપો. પહેલા તો સૂચના છે કે કેટલા રેખાખંડ છે, બધા રેખાખંડના નામ આપો. તો અહીં જોઈ લઈએ આપણે કેટલા રેખાખંડ છે. એક તો આ રેખાખંડ છે, અહીં બિંદુ L થી શરૂ થાય છે અને બિંદુ M પર પતી જાય છે. આપણે કહી શકીએ રેખાખંડ L, M અથવા M પર. પછી બીજી રેખાખંડ કયું છે? તો M થી શરૂ થઈને V સુધી આવે છે, તો આને આપણે નામ આપી શકીએ MP. ત્યાર પછી ત્રીજું રેખાખંડ છે, નામ આપી શકીએ આપણે PQ અથવા QP. ત્યાર પછી QR રેખાખંડ છે. આપણને કેટલા મળ્યા? 1, 2, 3 અને 4 રેખાખંડ અહીં જોવા મળે છે. રેખાખંડોના નામ આપો. કયા કયા છે? કુલ 4 રેખાખંડો છે. રેખાખંડ LM, રેખાખંડ MP, રેખાખંડ PQ અને રેખાખંડ QR. હવે બીજો ક્વેશ્ચન છે, દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? અહીં આપણને કયા કયા બિંદુઓ બતાવેલા છે? એક L, M, P, Q અને R. તો અહીં આપણે જોઈ શકીએ કે L થી શરૂ થઈને M પર એક રેખાખંડ પતે છે, ત્યાર પછી M થી શરૂ થઈને P પર એક રેખાખંડ પતે છે. તો M છે એ બે રેખાખંડ પર આવેલો છે, LM અને રેખાખંડ MP. બંને પર M આવેલો છે એમ કહી શકાય. પરંતુ L જે છે એ કોઈ બીજા રેખાખંડ પર આપણને જોવા મળતો નથી. તો 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે એ આપણને સવાલ પૂછેલો છે. તો આપણે શું કહી શકીએ કે L એક જ રેખાખંડ પર છે. ત્યાર પછી આ છે PQ રેખાખંડ. આપણે અહીં જોઈ શકીએ કે P બે રેખાખંડ પર છે, MP અને PQ પર. ત્યાર પછી છે QR રેખાખંડ. તો Q પણ બે રેખાખંડો પર છે, એક તો PQ અને બીજું છે Q. પરંતુ અહીં આપણે જોઈ શકીએ કે R જે છે એ ફક્ત રેખાખંડ QR પર જ જોવા મળે છે. આપણને કેટલા બિંદુ મળ્યા? બે બિંદુ એવા મળ્યા કે જે ફક્ત એક જ રેખાખંડ પર જોવા મળે છે, એક તો R અને બીજો છે L. આપણે એનો જવાબ જોઈએ. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? ફક્ત એક જ રેખાખંડ પર આવેલા બિંદુઓ L અને અહીં છે R. કારણ કે L માત્ર LM પર છે. L ક્યાં છે? માત્ર રેખાખંડ LM પર છે અને R જે છે એ માત્ર રેખાખંડ QR પર જોવા મળે છે. કયા બિંદુઓ બે રેખાખંડો પર છે? પણ આપણે જોઈ જ ગયા છીએ બે રેખાખંડો પર આવેલા બિંદુઓ. M જે છે એ
રેખાખંડ NM અને રેખાખંડ NP બંને પર આવેલું છે. જો અહીં જોઈ શકીએ M જે છે એ રેખાખંડ NM અને MP બંને પર M આવેલો છે. ત્યારબાદ P જે છે એ P પણ બે રેખાખંડો પર આવેલો છે. P રેખાખંડ MP અને રેખાખંડ PQ બંને રેખાખંડો પર આવેલો છે. જો અહીં જોઈ શકાય છે MP અને PQ. ત્યારબાદ Q છે એ પણ બે રેખાખંડો પર આવેલો છે. PQ અને QR. જવાબ છે Q જે આવેલો છે રેખાખંડ PQ અને રેખાખંડ QR પર. ચાલો નેક્સ્ટ જોઈએ આકૃતિ 2.5 માં 2.5 ની આકૃતિ શું છે? આ છે આપણી પાઠ્યપુસ્તકની આકૃતિ. એમાં દર્શાવેલા કિરણોના નામ આપો. આપણે શું આપવાનું છે? કિરણના નામ. શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો ચાલો જોઈએ. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક બિંદુ છે, એની અંદરથી એક કિરણ અહીંથી પસાર થાય છે બિંદુ એ માંથી. પી માંથી નીકળીને એમાંથી પસાર થતું કિરણ અનંત સુધી જાય છે. તો આ એક કિરણને આપણે શું નામ આપી શકીએ? કિરણ PA. કેમ? કારણ કે ઉદ્ભવ બિંદુ શું છે? P છે. તેથી આ કિરણનું નામ શું આપી શકીએ? PA. કિરણ PA. ત્યારબાદ બીજું એક કિરણ પસાર થાય છે P માંથી ઉદ્ભવ થાય છે કિરણનો અને N માંથી પસાર થાય છે. ત્યારબાદ B માંથી પસાર થાય છે અને અનંત સુધી વિસ્તરે છે. તો અહીં બીજું કિરણ કયું મળશે? કિરણ E માંથી શરૂ થાય એટલે આપણે પહેલા લખીશું ત્યારબાદ N માંથી પસાર થાય તો આને નામ આપી શકીએ આપણે કિરણ અને બીજું નામ પણ આપી શકીએ. શું નામ આપી શકીએ? કિરણ P માંથી શરૂ થાય છે તેથી P અને B માંથી પણ પસાર થાય છે તો એને નામ આપી શકીએ PB. કિરણ P. એક જ કિરણને આપણે બે નામથી ઓળખાવી શકીએ પરંતુ આને ઊંધું નહીં કરી શકાય. આપણે એને N થી નહીં દર્શાવી શકીએ તેમજ બે થી પણ દર્શાવી શકીએ નહીં કારણ કે અહીં ઉદ્ભવ બિંદુ કયું છે? P છે. દર્શાવેલા કિરણના નામ આપો. આકૃતિમાં બે કિરણો દર્શાવ્યા છે. કિરણ PE જેને આપણે દર્શાવી શકીએ આ રીતે કિરણ P. કિરણ PB પણ આ રીતે દર્શાવી શકીએ ઉપર કિરણનું નિશાન બનાવીને. નોંધ આડા કિરણ પર બિંદુ N પણ છે તેથી તેને કિરણ QN પણ કહી શકાય કારણ કે QN અને P એક જ કિરણ પર છે. તેથી કિરણ PB અને કિરણ QN એક જ કિરણ દર્શાવે છે. આ એક જ કિરણનું બે નામ છે. શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો આપણે જોઈ જ ગયા છીએ. હા, ટી એ બંને કિરણનું ઉદ્ભવ બિંદુ છે. બંને કિરણો ટી બિંદુમાંથી શરૂ થાય છે તેથી ટી એ બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ છે. હવે આ સવાલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણને A, B, C, D એમ કરીને 4 ક્વેશ્ચન પૂછેલા છે. શું ક્વેશ્ચન છે? નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. તો 4 ની આપણે આકૃતિ બનાવવાની છે. પહેલું છે A. રેખા OP અને રેખા OQ બિંદુ O પર મળે છે. આપણે બે રેખા બનાવવાની છે. કઈ કઈ રેખા? રેખા OP અને રેખા OQ. કેવી રીતે બનાવવાની છે કે બંને ક્યાં મળશે? O પર મળે એટલે કે ક્રોસ થશે. તો જોઈએ કેવી આકૃતિ બની શકે છે. તો અહીં જોઈ શકાય છે કે બે રેખાઓ આપણે બનાવેલી છે. એક આ રેખા છે અને આ બીજી રેખા છે. બંને રેખાઓ ક્યાં મળે છે? ક્યાં ક્રોસ થાય છે? O પર ક્રોસ થાય છે. તો આપણે શું શરત આપેલી છે? બિંદુ O પર મળે એવી બે રેખાઓ બનાવવાની છે. કઈ કઈ? રેખા OP. આપણે જોઈ શકીએ કે આ રેખા જે છે એના ઉપર બે બિંદુઓ છે O અને P. તો આ થઈ ગઈ રેખા OP અને બીજી રેખા કઈ બનાવવાની છે? OQ. તો અહીં જોઈ શકીએ કે આ રેખાની ઉપર બે બિંદુઓ છે O અને Q. તો બંને રેખા મળી ગઈ. ક્યાં મળે છે? બિંદુ O પર મળે છે. ત્યાર પછી B ની અંદર શું પૂછેલો છે? કિરણ XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે. તો આપણે શું બનાવવાનું છે? એક તો કિરણ XY બનાવવાનું છે અને રેખા PQ બનાવવાની છે. કેવી રીતે બનાવવાની છે? તે બંને M બિંદુમાં છેદે એ રીતે ક્રોસ થાય એ રીતે આપણે બનાવવાની છે. તો ચાલો જોઈએ કેવી આકૃતિ બનશે. આકૃતિ બનશે આ રીતે. આ છે કિરણ. અહીં X થી શરૂ થાય છે અને Y બિંદુમાંથી પસાર થાય છે કિરણ જેનું ઉદ્ભવ બિંદુ X છે અને રેખા PQ બનાવવાની છે. તો આ જોઈ શકીએ આપણે રેખા છે
જે બે બિંદુઓ છે પી અને ક્યુ માંથી પસાર થાય છે અને આ બંને કિરણ XY અને રેખા PQ એ ક્યાં છેદે છે? છેદે છે. ત્યાર પછી છે સી. સી ની અંદર શું છે? રેખા L પર બિંદુઓ E અને F આવેલા છે. એ કેવી રેખા દોરવાની છે? L, જેના પર E અને F બિંદુ આવેલા હોય, પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. આપણે આવી એક આકૃતિ બનાવવાની છે. તો જોઈએ શું આકૃતિ બની શકે. તો અહીં જોઈ શકીએ આ એક રેખા છે જેનું નામ L છે. એના ઉપર બે બિંદુઓ કયા આપેલા છે? E અને F. E અને F બે બિંદુ આવેલા છે. પરંતુ બિંદુ ડી તેના પર આપેલું નથી. તો આપણે બિંદુ ડી ને ક્યાં દર્શાવેલું છે? અલગ દર્શાવેલું છે. હવે જોઈએ ડી ની અંદર શું પૂછેલું છે. બિંદુ પી એ રેખાખંડ AB પર આવેલું છે. તો જોઈએ એની શું આકૃતિ બની શકે. બિંદુ પી અહીં જોઈ શકીએ છીએ કે એક રેખાખંડ બનાવેલો છે. રેખાખંડ એ થી શરૂ કરીને બી પર પતી જાય છે. રેખાખંડ એ, જેના પર બિંદુ પી આવેલું છે. તો એની આપણે આ રીતે આકૃતિ બનાવી શકીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિ 2.6 પરથી નામ આપો. તો જોઈએ આકૃતિ 2.6 જે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે એના પરથી શું કરવાનું છે? 5 બિંદુઓના નામ આપવાના છે, એક રેખાનું નામ આપવાનું છે, 4 કિરણના નામ આપવાના છે અને 5 રેખાખંડના નામ આપવાના. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 5 બિંદુઓ કયા કયા છે. એક તો અહીં છે ડી, ઈ, ઓ, વી અને સી. આ 5 બિંદુઓના નામ છે. જોઈએ જવાબમાં શું છે. 5 બિંદુ ડી, ઈ, ઓ, બી અને સી. આ 5 બિંદુઓ છે. ત્યારબાદ શું પૂછેલું છે? એક રેખા. એક રેખા આપણે જોઈ શકીએ કે અહીં તીર દર્શાવેલું છે ને, અહીં તીર દર્શાવેલું છે. તો આ આપણને એક રેખા મળે છે. આકૃતિમાં માત્ર એક જ રેખા દર્શાવેલ છે. એને આપણે રેખા ડીબી પણ કહી શકીએ અથવા રેખા બીડી પણ કહી શકીએ. ત્યારબાદ છે 4 કિરણ. 4 કિરણ આપણે જોઈ શકીએ અહીં. તો ઓ થી શરૂ થઈને એક કિરણ ઉપર જાય છે, બીજું કિરણ ઓ થી બી તરફ જાય છે, બીજું ઓ થી સી તરફ જાય છે અને ચોથું ઓ થી ડી તરફ જાય છે. તો અહીં આપણને 4 કિરણ મળે છે. ઉદ્ભવ બિંદુ ઓ માંથી નીકળતા કિરણો. એક જ ઉદ્ભવ બિંદુ છે ઓ માંથી બધા 4 નીકળે છે કિરણ ઓમી. આ છે કિરણ ઓમી. ત્યાર પછી છે કિરણ ઓસી. કિરણ ઓસી. ત્યાર પછી છે કિરણ ઓડી અથવા ઓડી પણ કહી શકીએ અથવા ઓઈ પણ કહી શકીએ, કારણ કે બિંદુ ઈ પણ એ જ કિરણ પર આવેલું છે તેથી. અને ચોથું કિરણ છે ઓ થી ઉપર તરફ એક કિરણ જાય છે. ઉપર તરફનો કિરણ, આ કિરણ પર બીજા કોઈ નામ વાળું બિંદુ નથી, તેથી તેને માત્ર ચિત્રમાં દર્શાવેલ કિરણ તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી છે 5 રેખાખંડ. રેખાખંડ એટલે એક બિંદુથી શરૂ થઈને બીજા બિંદુ પર અંત આવી જાય. બે અંત્ય બિંદુ વાળું જે આકૃતિ હોય એને રેખાખંડ કહેવામાં આવે છે. તો અહીં ડી થી શરૂ થઈને ઈ પર ખતમ થઈ જાય છે. તો આને કહી શકે રેખાખંડ ઈ. બીજો છે રેખાખંડ ઈ થી શરૂ થઈને ઓ સુધીનો, તો રેખાખંડ ઈ ઓ. ત્યારબાદ છે રેખાખંડ ઓબી, પછી છે રેખાખંડ ઓસી અને રેખાખંડ ડીબી પણ કહી શકીએ, રેખાખંડ ડી પણ કહી શકીએ અને રેખાખંડ ઈ ડી પણ બનાવી શકીએ. પરંતુ આપણને અહીં કેટલા પૂછેલા છે? 5 રેખાખંડ પૂછેલા છે. 5 રેખાખંડ કયા કયા? રેખાખંડ ડી, રેખાખંડ ડી ઓ, રેખાખંડ ઓબી, રેખાખંડ ઓસી અને રેખાખંડ નોંધ. રેખાખંડ ડીઓ અને જેવા રેખાખંડો પણ દોરી શકાય છે, પરંતુ પ્રશ્નમાં 5 રેખાખંડના નામ પૂછ્યા હોવાથી હવે આપણે જોઈશું લાસ્ટ ક્વેશ્ચન. લાસ્ટ ક્વેશ્ચનમાં શું છે સવાલ? અહીં એક કિરણ OA જે આકૃતિ 2.7 માં છે. 2.7 આકૃતિ પાઠ્યપુસ્તકની અંદર આપણને આ આપેલી છે. તે કિરણ ક્યાંથી શરૂ થાય છે? O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે. તે બિંદુ બી માંથી પણ પસાર થાય છે. હવે સવાલ છે એ, શું તમે તેને કિરણ OB તરીકે પણ નામ આપી શકો છો? શા માટે? તો અહીં જોઈએ આપણે કિરણ શું છે, ક્યાંથી શરૂ થાય છે? ઓ થી શરૂ થાય છે અને એને નામ આપેલું છે કિરણ OA. એની અંદર જો બે બિંદુઓ છે બી અને એ.
તો એને શું ઓ બી પણ નામ આપી શકીએ? તો હા, ઓબ્વિયસલી, કારણ એ સિવાયનું બીજું બિંદુ બી છે અને શરૂઆત થાય છે ઓ થી. તો કિરણ દર્શાવવા માટે આપણે પહેલા શું કરીએ? ઉદ્ભવ બિંદુ લખીશું ઓ, અને ત્યાર પછી કિરણની ઉપર આવેલું બીજું બિંદુ નું નામ આપીશું. તો આપણે એને કિરણ ઓ બી તરીકે પણ દર્શાવી શકીએ. તો જોઈએ જવાબ. શા માટે? હા, આપી શકીએ. કારણ કિરણનું નામ તેના ઉદ્ભવ બિંદુ અને કિરણ પર આવેલા કોઈ પણ બીજા બિંદુ પરથી આપી શકાય. આ કિરણ ઓ થી શરૂ થાય છે અને બી તેમજ એ બંનેમાંથી પસાર થાય છે. તેથી તેને કિરણ ઓ એ અથવા કિરણ ઓ બી બંને કહી શકાય. હવે બીજો ક્વેશ્ચન શું છે? બી ક્વેશ્ચનમાં શું આપેલું છે? શું આપણે કિરણ ઓ એ ને કિરણ એ ઓ તરીકે લખી શકીએ? શા માટે? તો આ જે સવાલ છે એનો જવાબ શું આવશે? ના, લખી શકીએ નહીં. કારણ કે કિરણનું પહેલું અક્ષર હંમેશા તેનું ઉદ્ભવ બિંદુ દર્શાવે છે. અહીં કિરણ ઓ થી શરૂ થાય છે, તેથી તેનું નામ કિરણ ઓ એ અથવા કિરણ ઓ બી લખી શકાય. પરંતુ એ કિરણ એ ઓ લખવાથી એનો અર્થ એવો થાય કે કિરણ એ થી શરૂ થાય છે, જે આ આકૃતિમાં સાચું નથી. કિરણ એ થી શરૂ થતું નથી, એનું ઉદ્ભવ બિંદુ એ નથી. તેથી આ કિરણને કિરણ એ ઓ લખી શકાય નહીં. જવાબ ના, કારણ કે ઓ કિરણનું ઉદ્ભવ બિંદુ છે, એ નહીં. તેથી કિરણ ઓ એ સાચું છે. કિરણ એ ઓ નહીં. કિરણ એ ઓ નહીં કહી શકાય. આપણે એને શું કહી શકીએ? કિરણ ઓ એ કહી શકીએ. આ સાચું છે અને આ ખોટું છે. તો મિત્રો, આશા રાખું છું કે આ બધા સવાલ જવાબ સોલ્વ કરીને આપણે કિરણ વિશે વધારે સમજૂતી મેળવી લીધું છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.